શું કહે રીબેન, ક્યાંથી આવો છો તમે? અમે લેસ્ટરથી. લેસ્ટર, લંડન. હા, શું તકલીફ હતી થોડું કહો. ઓકે, મને છે ને શોલ્ડરનો પ્રોબ્લેમ ને બેક પ્રોબ્લેમ. ને શોલ્ડરનો તો બહુ જ હતો. શોલ્ડર એટલે નેક ને બે, હા, બંને શોલ્ડર, હા, એટલે ડોક અને બંને ખભા હા. દુખે. હા. નેક અને શોલ્ડર પેઇન. એ કેટલા સમયથી તકલીફ હતી? ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 10 વર્ષ ઉપર થઈ ગયા. હા. વધારે કામ કરો ત્યારે વધારે દુખે, આરામ હોય ત્યારે ઓછી તકલીફ, ત્યારે ઓછી દુખે. હા. બીજી એક તકલીફ કમરમાં. હા, બેક પ્રોબ્લેમ. હા, એમાં પણ ત્યારથી જ પ્રોબ્લેમ. હા, એ પણ એટલા જ વર્ષ થયા. એ કેવી રીતે તકલીફ થતી? એ જ્યારે હું બેસું ને તો પણ દુખે ને હું મારું કામ અમુક ઊભીને પણ કરવાનું છે તો 1 કલાક ઊભો ને પછી મારાથી પાછું ઊભાઈને એટલું બહુ જ દુખતું. એમાં હમણાં આવી તે પહેલાં તો સહન પણ નહીં થતું ને શોલ્ડરમાં તો મારે સ્ટેરોઇડના ઇન્જેક્શન પણ આપેલા છે. ત્યારે રાહત થઈ ગઈ હતી? થોડોક ટાઈમ પાછું હતું એવું ને એવું. આજે આપણે ચોથી વાર આવી છે. સારવાર કરી. તો પહેલા અને આજે શું ફેરફાર છે? બહુ ફેર, શોલ્ડરમાં તો બહુ જ ફેર છે. સ્ટેરોઇડના ઇન્જેક્શન લીધા હતા એટલો કે એટલો તો ઇન્જેક્શન થી ફાયદો થયો એટલો આપણી સારવારથી ફાયદો થયો છે. ઇન્જેક્શન થી પાછું થવાની શક્યતા છે પણ આપણી સારવારથી પાછું થવાની શક્યતા ઓછી છે જો તમે તમારી પોઝિશન બદલાવશો તો. હા. પણ ના, એક વખત એમાં એવું નહીં કે એક વખત આવીને છોડી દેવાનું. રેગ્યુલર જેટલો તમે કયો એટલો આવીએ તો એનાથી ફાયદો છે. પણ 1 કે 2 વખત આવે ને એમ કે સારું છે તો એ એમ નહીં, પાછું થવાની શક્યતા છે. મેઇન વસ્તુ શું છે, તમને જે તકલીફ છે ને, તમારી તકલીફ સમજી તો આપણી જે ટેવ છે ને મોટા ભાગે બધાને કામ કરવાની, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ટીવી છે, તો આવી રીતના જોયા રાખે. કંઈકને અમુક હવે તો વાંચનની ટેવ જતી રહી ને, વાંચનને કારણે અત્યારના જે યંગસ્ટર છે એને પણ એ જ તકલીફ થાય કે શું કહેવાય, મોબાઈલ આખો દિવસ જોયા રાખે એટલે નેકને પ્રોબ્લેમ થાય. આમ જોઈએ ને તો આપણી નેક અને એ બધું છે ને એ અમુક પોઝિશનમાં રહે ને તો બધું સરખું રહે, પણ જેટલું નીચું જશે ને એટલે અહીંયા જે નેકના જે મસલ છે ને એ ટાઈટ થશે, એની ઉપર લોડ આવશે. એટલે લોડ આવતા એ સ્પાઇન ઉપર લોડ આવશે, સ્પાઇન ઉપર લોડ આવશે ને એટલે બધું ત્યાં ડીજનરેટિવ પ્રોસેસ ચાલુ થશે. ને કેમ કે મારું કામ જ એવું હતું, મશીન ઉપર બેસીને આખો દિવસ આવે જ ના તો પછી એવું જ પોસ્ટર એવું જ થઈ ગયું. છેલ્લા 10 વર્ષથી તમે આવી રીતનું કામ કર્યું, 10 વર્ષથી દુખે છે. એટલે હવે શું થાય, ડીજનરેટિવ પ્રોસેસ એક વખત ચાલુ થઈ જાય ને પછી એને અટકાવવી બહુ અઘરી છે. તો એ સમયે માત્ર થોડી એક્સરસાઇઝ અને પોસ્ચરનું થોડુંક આપણે કેવી રીતનું હોય કે આમ બેઠા હોય, એટલે આમ બેસે ને કે મોબાઈલમાં આવી રીતના મતતા હોય તો થોડુંક આમ સીધું, અહીંથી સીધું, નેક, શોલ્ડર અને બેક એક લીટીમાં, સીધી લીટીમાં આવે ને એવી રીતનું જો બેસીને કામ કરવાનું આવે, મોબાઈલ છે આવી રીતના કે કોમ્પ્યુટર છે તો આવી રીતના બેસવાનું આવે ને તો ઘણો ફાયદો થઈ જાય. અને જેટલું કામ કરે તો સામે એટલું એક્સરસાઇઝ કરે ને તો પણ ઘણો ફાયદો થઈ જાય, ઘણો બધો ફાયદો થઈ જાય. તો શું થાય કે પાછળની જિંદગી સારી રહે. હવે તમને શું થયું કે અત્યારે 10 વર્ષ સુધી તમે સતત આવી રીતનું કામ, 35 વર્ષથી આવી રીતના કામ હતું. દુખાવો 10 વર્ષ પહેલા, દુખાવો 10 વર્ષથી છે, કામ 35 વર્ષથી. 35 વર્ષથી તમે જે 25 વર્ષ સુધી કર્યું એના કારણે 10 વર્ષથી દુખાવો છે. હવે 25 વર્ષ સુધી જો તમે તમારું પોઝિશન બદલાવી હોત અને થોડીક એક્સરસાઇઝ કરી હોત તો આ દુખાવો ના થાત. અત્યારે મેઇન વિડીયોમાં એ જ કહેવાનું કે ગમે કામ કરો, કામ કરવાની ના નથી પણ કામ કરવાની રીત બદલવાની. હવે મારે રીત બદલવી પડશે ને. જો એ રીત પહેલેથી થઈ ગઈ હોત ને તો આ તકલીફ ના થાત. તો પહેલેથી તમે મળી ગયા હોત તો ના હું મળું કે ના મળું, મેઇન વસ્તુ છે ભગવાને આપણને જેવા બનાવ્યા છે ને એવી રીતનું બેસવાનું, એવી રીતનું ઊભું રહેવાનું, એવી રીતનું ચાલવાનું, એવી રીતનું કામ કરવાનું. આપણે શું કરીએ, આપણો કમ્ફર્ટ પોઝિશન લઈએ. આ કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટ ઝોન એટલે આપણે કાંઈ સ્નાયુને કામ જ નથી કરાવવું. આ જે છે ને એ સ્નાયુને કામ કરવું પડે. આવી રીતના બેસવું હોય તો શરીરને સીધું રાખીએ, સીધું ચાલીએ, સીધું ઊભા રહીએ, સીધું કામ કરીએ. એનો મતલબ એવો નથી કામ નથી કરવાનું, કામ બધું જ કરવાનું છે પણ એની રીત બદલાવી. તો રીત બદલાવીએ ને તો ઘણો બધો ફાયદો થઈ જાય. કારણ કે તમને જે તકલીફ છે એ તકલીફ હજી એટલી બધી નથી કે મટે નહીં, પણ આમાંથી 1-2 વર્ષ હજી આમને ચાલુ રહે તો તમારી ગાદી ખસી જાય, નસ દબાય, જેને અમારી ભાષામાં શું કહેવાય રેડિએટિંગ પેઇન કહેવાય, આખો હાથ દુખવા માંડે, એ બધું ચાલુ થઈ જાય. હજી તમને ચાલુ નહીં થાય એટલે એનો મતલબ હજી તમને ડોકમાં તકલીફ થઈ ગઈ છે પણ હજી નસ દબાતી નથી. પણ આમાંથી નસ દબાવવાની શક્યતા થઈ જાય. વિડીયોમાં ખાસ એ કહેવાનું કે આવી જે તકલીફ છે એ સારવાર લઈ લે, પોતાની પોઝિશન બદલાવે તો એ છે ને એ બધું મટી શકે. ઓકે, થેન્ક યુ.
મેઇન વસ્તુ છે કે તમે લંડન થી છકાવ્યા, વિડીયો બહુ જોયા ને. ત્યાંનું થોડું કહો, ત્યાં કેવી રીતનું સારવાર કરે તો શું કરે ત્યાં એ લોકો? ત્યાં લોકો તકલીફ હોય ફિઝિયોમાં મોકલે ફિઝિયોમાં ને ક્યાંક કેમ પહેલા તો એમ જ કે સ્ટેરોઇડના ઇન્જેક્શન તમને લેવાના છે, એટલે મને એક આપ્યું, પછી બીજું પણ આપવાના હતા, પણ મેં હવે ના પાડી, કેમ કે બહુ સ્ટેરોઇડ ઇન્જેક્શન બહુ સારું નહીં નુકસાનકારક કરે અને અમે ટેમ્પરરી રિલીવ થાય ને, માટે તો નહીં જ ને. તો આવી કોઈ સારવાર ત્યાં નથી? ના, આવી નથી. હશે પણ આપણે ખબર નહીં હોય કે ધ્યાનમાં નથી આવ્યું કોઈ. ના ના, ટૂંકમાં ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ એટલી બધી સારી નથી ના આપણા જેટલી. ના, આપણા જેટલી અહીંયા જેટલી નહીં, કેમ કે ત્યાં તો વેઇટિંગ લિસ્ટમાં તો ક્યારે વારો આવે એ પ્રમાણે. મારો લોંગ ટાઈમ ત્યાં હતો, તો હું અહીંયા ઇન્ડિયા આવી પહેલા જ મારો વારો હોસ્પિટલમાં આવ્યો હતો, તો એ લોકોએ કીધું કે હવે તમને ફિઝિયોમાં મોકલવાના છે અહીંયા. તો જેટલી ત્યાં વસ્તી છે એના કરતાં ડોક્ટરો ઓછા છે. ઓછા. અત્યારે ક્યુ બહુ છે ત્યાં આગળ. એમ એ લોકોને કહેવા એમ છે કે કોવિડને લઈને ક્યુ બહુ છે. કઈ નહીં, જે હોય ત્યાં મેન ઈ જ છે ને. હા, પણ હવે મેઇન વસ્તુ છે કે તમારે અત્યારે જે ઘણો ફાયદો થયો છે, એ ફાયદાને એઝ ઇટ ઇઝ રાખવા માટે તમારું પોસ્ચર, તમારું વર્ક એ બદલાવાનું છે. કામ કરવાનું બંધ નથી કરવાનું, કામ કરવાનું ચાલુ રાખવાનું છે. કામ કરવાની રીત બદલાવાની છે. એટલે કામ કરવાની રીત બદલાવીએ ને તો પણ ઘણો બધો ફાયદો થઈ જશે. બરાબર? ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.